આ એનો ભક્તિનો પ્રમાણ છે. આ એને ભક્તિનો પ્રમાણ છે. આ તમને દેખાય છે. તો આ ઉકા દાદા એટલે અમારા ફુવા ઉકા ફુવા, એને 7 દીકરા 7 દીકરા હતા. કાનાભાઈ ભુવો આજ એની પુનાઈથી કાનાભાઈ જેવો દીકરો એને ઘરે ગયો. 10 વર્ષે જયારે આ મંદિર પૂરું નહોતું થતું ત્યારે મને બોલાવ્યો. વંશના ભુવા તરીકે હું એક જ હતો અને હાંગણા વતીથી વિશ્રામ ભગત હતા. અને આ માતાનો પાઠ નાખ્યો અને આ માતા શક્તિને પૂછ્યું મારે કેમ આગળ કેમ વધતું નથી, એનું કારણ શું છે? ત્યારે આ શક્તિ મને કીધું કે હું આ વાત પડીશ. આ વાતનો ખુલાસો કરે એટલે આ કામ પૂરું થાય ત્યાં સુધી નાખોરી ન ફૂટે ને તો મને માતા ન કહેતા. આ વાત સાચી કે ખોટી? અને ત્યારે મારી માતા 76 ની આરી આ શક્તિ બંધાણી કા 76 બોલાય એ ન કરી દો તો સિંધુની શક્તિ નો જવાબ. આવું બોલેલા, આવું કીધેલું. પછી ભૌતિકભાઈ એવું બોલ્યા હતા કે શક્તિને માનતા હો એ ઊંચી આંગળી કરો. આ તો એનું કુટુંબ છે. હવે નહીં માને તો વાળે પણ માનવી પડશે. પ્રેમથી ભાવ નહીં કરે તો વાંકાવીને હલવાઈને પણ આપણે પ્રેમ કરવો પડશે. પણ હું તો બીજા હાથમાં ભરવાડશો, હું તો કસોટનો ભરવાડશો. આ લોકોનો તો વિશ્વાસ છે પણ આજ મને આ ઉંબરડાને ટીંબે શક્તિ સાક્ષાત મને દેખાય છે. વિશ્વાસ શક્તિ અહીંયા દેખાઈ રહી છે કે આ શક્તિ રમી રહી છે ને શક્તિનો પ્રતાપ છે. આ જે કુટુંબ છે ને તો બાસકી કુટુંબ છે. બાસકી આ મુઠ્ઠીની માલપા હમાઈ જાય અને એવો કોઈ બાદ ધંધો નથી. આ તો પોતે પોતાને જેટલું જોઈએ એટલું અશક્તિ આપી રહી છે, એ મોજ કરે છે. બાકી ખેતીવાડી વાળા માણસો છે. ખેતીવાડીમાં તો એક વાર સારું થાય તો 3 થાય નબળા, તે હોય એ લઈ જાય. એવો કોઈ એક નથી કે દાદા હું ઉભો છું ભાંગ્યો નથી. આ જે કઈ થયું હોય ને તો આની કેપેસિટીની બહારની વાત છે. કેપેસિટીની બહારની વાત છે. વિચારી લેજો ભાઈ, સમજી લેજો અને ઓળખી લેજો. આ તો પ્રતાપ ઉકા આપવાનો છે અને એ પછી એની પુનાઈથી એના દીકરા આજ કુટુંબને પણ આમ રાખ્યું છે ને એના ધર્મને પણ આમ રાખ્યું છે. અને ન રાખ્યું હોય ને તો આ પરિણામ તમને મળે નહીં. એટલે આ જે હું ભાવું છું, જે મેં જોયું એ આ સમાજની માટેમાં હું રજૂઆત કરું છું. હું કોઈના વખાણ કરતો નથી, હું કોઈને બિરજાવતો નથી. મેં ભાઈઓ એ જ મેં કીધું છે. તો આજે આ ઉંબરડા ગામને ટીંગે મેં શક્તિને સાક્ષાત ઢાળી છે અને મને આ શક્તિ મને મારી માતાને જસ આપ્યો છે. કંકુનો સાંડલો આપી દીધો છે. આજ આ વાળીને તો એનું ગામ છે, એનો મઢ છે, એનો પરિવાર છે. એને તો જાગતા સૂતા કામ કરતા ઘડી પર વિચારો આવી જતા મારે આ બધું પૂરું કરજે, મારે આ બધું પૂરું કરજે. આજ મારે આમાં કોઈ સ્વાર્થ નહીં, કોઈ અપેક્ષા નહીં, બિલકુલ એક પૈસા નહીં. પણ છતાં મને વિશ્વાસ, મને લાગી જાવ તો મને આ સાંભળી જતું કે મારી શક્તિ તો મારી માતાની આવી બંધાડી હોય ને તો એનું પૂરું કરી દેજે. એટલે મને અને મારી જોગ માયાને અંધારામાં ન રાખે. આજ મને આ શક્તિ માટે વિશ્વાસ તો છે પણ હું સાક્ષાત શક્તિને ફાળી દો છું. એટલું પણ કઈ અને મારી વાત છે ને પૂર્ણ. એના રાજમાં બધા લીલા લહેર થાય એટલા માટે આ બેન તો તમે કીધું શક્તિમાં ના રાજમાં હવે લીલા લહેર
ગમુબેન 100 રૂપિયા આપીને માતાજી શક્તિમાનો રાહડો ગૌરાવે ત્યારે રાહડેરો મે માં ધરતી માતા મારા રાહડેરો મે ધરતી માતા મારા રાહડેરો મે કોનો વાગે હાવ લેજો માતાજી હાજર બેન જેદી માતાજી હામટા હનવયા આવતીરા મામડિયા માતા ચારણના નિહળે બોલા કાબા વરને માતાજીના તુંબલા આ મારી ખોડિયાર તારા મુખમાં તેજી ભાયા દાલો ઢાના દા અને ઈ જગદંબા ઈ જોગમાયા માતાજી મોમડિયા માતાજી આ ખોડિયાર આવે ભાઈ અને ભગવતી માતાજી ખોડિયારને યાદ કરતા જ્યારે એ માથે મટું કઢીને લીધી ખોડલ માયે ये मयडा वेदवान हायामा मयडा वेदवान हायामा आई खोया ભલું મારી જોગમાયા મારી શિકોદર અને માતાજી શિકોદર આવ્યા છે ભગવતી માને યાદ કરજા ભાવથી ગાય નવા નવા બેડામાં નવા નવા બેડામાં નવા નવા બેડામાં નવા નવા બેડામાં
કરો રામ રામ આપો રામ રામ બાપા યદી કોણ શીખવે શીખવે હલજના હૈયામાં નવાઈ મારા હલકી વાત પણ વજા સુધારે હોય તો ગમે બોલો મારી લાકડી વાળી જાય જય હો જગદંબા અને ભગવતી જોગમાં માં આવ્યા હોય ત્યારે લાકડી વાળી પીઠાડા મારી ઢાબળી વાળી પીઠો સોરડા ને ખમા ગેતી ખમા કાય કોલ લેતી લાકડી વાળી પીઠાડા મારી ઢાબળી વાળી પીઠો સોરડા ને ખમા ગેતી ખમા કાય કોલ લેતી પ્રેમથી બોલો સદગી મહા જહો પ્રિયાંશભાઈ જયેશભાઈ સાસલા લીમડાથી 200 રૂપિયા આપીને મારી હાસલાની જગદંબા જોગમાં પીઠળને વધાવો ભાઈ ધન્યવાદ ધન્યવાદ જીવ બાપ બાહુબેન શેરણાવાળા અમારા જોધાભાઈ ના બેન 200 રૂપિયા આપીને ભગવતી જોગમાં માતાજીનો માંડવો વધાવો ભાઈ ધન્યવાદ હા હા મુનાભાઈ દુદાભાઈ કનકબેન રાઘુભાઈ 200 રૂપિયા ભગવાન અમારો માંડવો થાવ ધન્યવાદ રેવા આપા સિંધોની મેલડી મારા નામમાં છે 100 રૂપિયા ધન્યવાદ ધન્યવાદ જો બાપ પછી જડિયો ના ગમે અમારા વિરાજ જંગલમાં કોઈ જે દીદાતા ભોળાભાઈ રામાભાઈ સિંધવ 501 રૂપિયા આપીને જગદંબાનો માંડવો વધાવો ધન્યવાદ ધન્યવાદ પછી બોલો પીઠો એ બોલો પીઠો હોલ રાખોડિયાળા જેથી જહાજા મને જામને અરે રે એને ખડી મને હાકી મેલ્યો તો મારા વીરા કેટલા હાલા પહેલાના સમયની મારી પાસે ભરવાડ સમાજની મારી પાસે પેલા ખોળ દીકરાનો જન્મ થાય છે એટલે કાશલીનો ઘૂઘરો બનાવીને મારા રાવણ દેવી દીકરાના
ઘોડીએ ઘૂઘરો બાંધવા છે આ શ્રી મારી પાસે ડાક લઈને આપા વીર ખેતલાનું હાલડું ગાતા અને માલધારીના આંગણે બેઠા છે ત્યારે ધોળામાં ઈશ્વરીને તલવારનો તીરો રાજા જહો આપા ભલાયો પાણીડા જાવતો મૂલને આડે રોયા રાજા મારી જોગમાયા મારી મામડિયા માદાની ખોડિયાર ભલો બાપ ના હે મારી ખેવાની જેજી માતાજી ખોડિયાર ગયેલો હજાય જેલો મારી ખોડિયાર ગયેલો જાય અને મારી વયા પાણી અમારા પગ થબે જ નહીં પણ આવ્ને મારી મામડિયા માદા ચારણની આઈ ખોડિયા હરે રે તેથી મારી વયા રે લઈ જવા મારી જોગ માયા માતાજી જોગ માયા જહો જહો મારી જોગ માયા માતાજી ખોડિયાર ભલો બાપ મામા ભગવતી મામા અને માતાજી ખોડિયાર માં આવ્યા હોય માને યાદ કરતા જ્યારે મેજાલી ના મૈયા ઓ બાઈ મેજાલી ના મૈયા મારી ખોડાલ વેચે મૈયા મારી ખોડાલ વેચે મૈયા મારી બાવન કી બુડ ભોલે બાપ અનમાં આવ્યા હોય જ્યારે મેલાની માતા રે માં મેલાની માતા રે માં રખડો જો હોય રે મેરે રખડો જો હોય રે મેરે ભાઈ ભાઈ મારી ભૂતમાં માંડવેરો મોવા આવજો યહો બાબુ યહો ભલાયો અનગિરનારીની હાજરી છે હો જ્યારે રૂખડ બાબા તું હાલવો હાલવો હાલજે મારા રૂખડ બાબા તું હાલવો હાલવો હાલજે એવો કરવાની વાતે રે રૂખડ ચલું દિયો રે એવો કરવાની વાતે રે રૂખડ ચલું દિયો
વન મારે મહાદેવ નો સેલો શંખનો ગાઢ છે વન મારે મહાદેવ ને ઓજા વન મારે પાર્વતી વન મારે મહાદેવ ને ઓજા વન મારે પાર્વતી લાલ જોગી નો નેડો લાજો મહાદેવજી ઓ લાલ જોગી નો નેડો લાજો રે મહાદેવજી પણ જોગી રમે છે ત્યારે મુખમાં મોરલી ને આંખમાં ડોલી મુખમાં મોરલી ને આંખમાં બાબા જો બનાવી પછી મધરી રાત બને મારી મેલડી નો સમય બને 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 રાતના અઢીના ટકોરે મારી મેલડી આવી ઊભી રહી જાય મારા એ મારા ગરીબ ના કનો મારો વ્યવહારો મારી જોગ માયા મારી મેલડી તન બોલાવું તન મનાવું સાહેબ ટપોરલ કાળી નાગણી કહેવાય ભાઈ જગજમાં કદાચ હાલ કહેવાનો વધારે ન હોય કદાચ હાલ કે ને અને મારા પરવાળાના ખારાની માલિકો મારી મેલડી કે કીધું હાલી નો નીકળી તે દીધું ભલા ભલા ખારા વાળી જોગ માયા મેલડી નો હોય સાહેબ પરવાળાના ખારાની માલિપા વયા જાવ અહીંયા ગોળાના હળમત્યા કોંડાની ગોસાળી માતાજી કરાળ વાળી મેલડી બેઠી છે ભાવનગરની ધરતીમાંથી કાળિયા બીડ વાળી કહેવાય સિહોર પાસે હર હકવદના ઓકળાના કાંઠે મારી ભૂરિયા વડલા વાળી મેલડી કહેવાય બાપ એ સાહેબ જગતની માલિપા કદાચ એક વખત જેના મંડાણમાં મારી મેલડી મંડાઈ જાય ને ભાઈ જેના મંડાણમાં મારી મેલડી એક વખત મંડાઈ જાય એ મારી મેલડી મંડાઈ જાય ભલામણા જો ઓલા યમરાજાને અહીંથી ધક્કા પાછા નો ખવડાવે તેની તો મારી મેલડી નો હોય બા ધર્મ મારું પાંખું માવતર મારી મેલડી બની જાય બની જાય રૂપિયા વાળા મારા હોય ને રૂપિયા વાળા મારા કાઢે આખી દુનિયા બે હે પણ કામની મારી પાસે સાજા સાબુન ભિખારી રહીને કરતો હોય ને એના કાઢે મારી મેલડી બેસી જાય અને ભલા ભલા અને નસીબમાં લખેલું તો દુનિયામાં હવ આપે નસીબમાં લખેલું તો કદાચ કિસ્મત આપે પણ ભલામણા નસીબમાં નો લખેલું હોય ને એ નસીબમાં નો લખેલું હોય તો ઈ લાવીને હાબુ મૂકે કે મારી કરાળ વાળી બોલી બનાવ્યા બનાવ્યા તો મારી મેલડી તારા બનાવેલા મેં રજવાડામાં રાજ કરી મારી મેલડી મેલડી રેવા ભાઈ મેલડી મને નામમાંથી 500 રૂપિયા ધન્યવાદ ચાલુ આપણે મારી કરાર વાળી હો
રૂપિયા ધન્યવાદ ટકોરો નો સાંભળે હો અને મારી મેલડી ટકોરો સાંભળીને વહી જાય કે મેલડી નો હોય બાકી તમારા ગઠિયાએ કોકની મેલડી પૂજી હોય અને જો આવા તારે મારી મેલડી નો રાગ કરું અને જો દાટી હે ને તો તમારા ગઠિયાએ કે મેલડી ને હજારે પૂજી હોય આ મારી રૂપર કરવાની મેલડી હા કરંડિયાની કાળી લાગણી મારી મેલડી બોલે બોલે આ મારી સહાવાળી મારી રૂપા બાપાની મેલડી જગતમાં લાગી આંગળી કરવાનો વધાર નો ભાઈ ફૂલડે રવાજો ભાઈ મારી રેવા આપા સીધોની મેલડીના નામમાંથી 100 રૂપિયા ધન્યવાદ એ મારા સીધવને આલસા વેણે બોલાવીએ અને જો મારી સીધવની મારી રેવા આપવાની મેલડી કે દાટી રહું ને તો સીધવને માંગવાની મારી માં હું મેલડી નું હોય મારા વાલા મારી મેલડી મારા વાલા વેરી ભલે પણ દુનિયાની માલ પાજનો ભાગ્યો મારી મેલડી હોય પછી વેલી થવાનો વધાર હોય નહીં હોય નહીં હોય અમારે મીઠભાઈ ગલાની સુરતવાળા મારી મેરવાળી મેલડી મને નામમાં છે 500 રૂપિયા હા મોજ સમય છે વેળા છો અને એટલા બધા ખોળીએ કદાચ મારી મેલડી ઊંચી હોય ને એ હાકડા બાંધેલું કારણ લાવવાની સૂટ હાકડા બાંધેલું કારણ લાવવાની સૂટ અને હાબુ મૂકો અને જો શક્તિના માંડવાની મારી પાસે માં મેલડીનો એક હાકલો આવે અને જો કારણને જમીનમાં નો ધરી જાય ને તો મારી મેલડી નો મારી મેરવાળી મેલડીને બોલાવો 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 સાહેબ ખરેખર માતા મનાઈ ગઈ છો આ મઠ મંદિરની મારી પાસે અને આ ફટાકડની મારી પાસે ખરેખર માતા મનાઈ ગઈ બાકી દુનિયાનું હોય પણ જેની કિસ્મતની વાત પાછી કાળો ડાક બનાવવો હોય તેની કોઈના બાપથી નો હાલે કિસ્મતમાં કાળો ડાક બનાવવો હોય તેની કોઈના બાપથી નો હાલે પણ એ જો તમારી કિસ્મત બદલવા આવે ને તેથી માંગ્યો સીધો આનું ભલા ભલા મેળવી જેવું ધર્મ આવ્યું હતું મારી રોજે અમારા અટક્યા ઉકેલવા આવજે અમારી માતા 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 મારી રૂપાળાની મેળવીને રમાજે ₹200 મારી ખાવાવાળી મેળવીને રમાજે મારી ધરવા શરૂઆતમાં બધાને એમ થઈ ગયું મારું પ્રોગ્રામ જામશે નહીં જામે આટલું થાય છે પણ હૃદયની મારી પર થોડો ઘણો ધાસકો પડ્યો કે એ અમારી માતા મારી તારું આવું કાર્ય કર્યું મારી એની મારી પર આવા વિઘન આવે પણ તેની મારી ધોક માયા માતાજી સાહેબ હા ભળી જાય હો તમારા અંતરનું આ હુડું પડે એ મન મઠ મંદિરની માલિકા મન માતાથી જોયું જાય નહીં જાય નહીં જાય નહીં જાય નહીં તમારા આ હુડાનો હિસાબ કરવાનો આવું એ તેથી મન તમારા નવા મઠ મંદિરની માલિકા બેઠેલી મન માતાને કોણ માને 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 તમારો
ખતરો કરવો હોય ને તો કરી લેવાની સૂચ જેથી તમને વેળા પડે ને કોઈ ભાઈઓ આગળ જવાની જરૂર નથી, હગાવાલા આગળ જવાની જરૂર નથી, એ તમારી હારે રાજથી રહેતો હોય એટલે ભાઈ બંને કહેવાની જરૂર નથી, પણ જેથી વેળા પડે ને એ આના મઠનું પગથિયું સડી જાય અને આંખમાંથી આ હુડું પડે એ ભલા મધુરી રાતે આ હુડું પાડ્યું હોય, મધુરી રાતે આ હુડું પાડ્યું હોય અને હવા પર દીસડે અને ભલા તમારું ગમે એવું હોય અટક્યું હોય અને જો ઉકેલવાનું આવે ને તો સીધો તમારી માતાનો હોય. મારી મેર વાળી મેલડી નો હવે સુરતના ફાધર મેર પર અમાર વીક ગલાણી કરવા મારી આદિયાવરી શક્તિ ભલો બાપ મામા ये दुनिया 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 या तो मतलब से दुनिया वाला दुनिया हमारी कोई हकी नोती हमारी दुबरी दशा હતી પણ સીધા એ જેથી કોઈ નહોતું તેથી મારી શક્તિમાં હતી કોઈ નહોતું તેથી મારી શક્તિમાં હતા. પછી લંકા ગઢમાં મારા ગિરાક તારો જીવો બળાય મારી રૂપા ભુવાની મેલડી મારા નામમાંથી 200 ની મૂલ્યો ધરવા વાહ મારું સોહલાનું ધરમ ભાઈ વીરદાસ નહીં જે દિવાળીએ વાળીએ અણવની કુણી કળિયું આપા થોડી પણ બોલી માલાન 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 ભાઈ તેજ ઉપર ચા પાણી આપજો થોડું. અરે બોલી માલાન દેશે તન ખસીનું બોલી ગા સોહલાના મારી કુળની દેવી માં સોહલાના મારી કુળની દેવી માં એ સત જવારે આવશે શક્તિવારે આવશે માં મેળા છે
એ સકટ વારે આવશે આ બધાના દિલનો ધબકારો મારી ધૂપમાં મારી શક્તિ છે એના નામ ઉપર સાહેબ હવાર કરે એના નામ માંથી આ જોવે છે માતાના નામ માંથી જ્યારે ધબકારો 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 છે મારા દિલનો એ ધબકારો ધબકારો છે મારા દિલનો એ ધબકારો એ શક્તિ તને એ શક્તિ તને જોઈને મારો રુદિયો રાજી થતો અને 1 રૂપિયા આપીને મારી શક્તિને બતાવે મારી આઈ તમારી શક્તિ યાદ આવે ભાઈ કેજો દીધું બાપ બોલો માતાજી કેજો આગળ ધર્મ રામ દેજો માં જાઓ અને ભગવતી યુગમાં એ માં આવતા હોય જ્યારે હજી હાથ કરું જાય આવજે મારી હાથ કરું જાય આવજે હાથ કરું જાય આવજે શક્તિ હાથ કરું જાય આવજે શક્તિ હાથ કરું જાય આવજે અટકેવેલી આવજે ગુરુડા તારા વિનવે મારી અટકેવેલી આવજે બધા બેઠા છે બધા યુવાનીઓના હૃદયમાં એકાદું કામનું સપનું કર્યું છે કે મારી માતા કાર્ય પૂરું કરશે હો ભાઈ ક્યારે હજી સદતી તારું સપનું પૂરું કરશે સદતી તારું સપનું પૂરું કરશે તારું જગમાં થશે ના રાણી કેરી જોઈને દુનિયા કરશે રે સલામ સલામ રાણી કેરી જોઈને દુનિયા કરશે રે સલામ
સુરત બજાર મુંબઈ સુધી કદાચ રખડતા હોય છે પણ થોડું ઘણું આ થાય ને એટલે દુશ્મની થોડાક વધી જાય હો ભાઈ. થોડું ઘણું આ થાય એટલે દુશ્મની વધી જાય પણ ભગવતી માને પ્રાર્થના કરાય માતાજીને શું કરાય હજી શક્તિ મારી આંગળી ચાલી લેજે મોટો દુનિયા રે મતલબી દુનિયામાં મારા વેરીઓ છે હજાર હજાર મતલબી દુનિયામાં મારા વેરીઓ છે હજાર હજાર ત્યારે શક્તિ યાદ આવે એ મારું મારું કરવા વાળા મારું કરીને જાય છે અરે એ દાડે મારી શક્તિ મારી પેલી જોતી જાય છે મતલબિયાથી બન્યો છે સંસાર રે જ્યારે જિંદગી ન ચાવે ત્યારે શક્તિ આવે આવે બોલો શંકરજી મહાન હવે આલ્ફા સ્ટેજમાં છે સા પાણી આવો છે મારો બાપ